આજકાલ આપણે અમદાવાદમાં પણ દિલ્હી અને મુંબઈ જેવું થઈ ગયું છે. મગને કીડાને ક્યારે શું ખાવાનું મન થાય ને નક્કી જ દે. એટલે મારા માટે મેં સવારે મ્યુસલી બનાવ્યું ને પહેલા માટે ચા. સિઝન કઈ ચાલી રહી છે ને એ જ ખબર નથી પડતી, કારણ કે ભર ગરમીમાં વાવાઝોડું આવે ને હું મારો ટાઈમ પાસ કેવી રીતના કરતી હતી જુઓ. કારણ કે 3 કલાકથી લાઇટ નહોતી અને વાવાઝોડું જોયા પછી જે કામ કરવું પડે ને ભાઈ, બટેકાની જેમ બફાઈ જઈએ ને થાકીને તે થઈ જઈએ તો જુદું જ તે. પછી સાંજે હું રેડી થઈને નીકળી ગઈ હતી બહાર જવા માટે થઈને આપણી ધનોને લઈને. હું જઈ રહી હતી બહુ દિવસો પછી મારી ફ્રેન્ડને મળવા. અમે લોકો પહોંચી ગયા હતા લો ગાર્ડન. એને લેવાની હતી કુર્તી પણ એને ગમી નહીં. પછી અમે જોયું કે ભાઈ નવરાત્રીનું શું કલેક્શન આવ્યું છે. મને તો એમ થયું કે હું અત્યારથી ચાલુ કરી દઉં એની ખરીદી. લાસ્ટ નવરાત્રી પછી હું આજે લો ગાર્ડન ગઈ હતી. મેં જોયું તો કેટલા ચેન્જીસ થઈ ગયા છે. જે બહાર બધા સ્ટોલ હતા ને એની દુકાનો બની ગઈ છે. અને આ ઢીંગલા જોઈને મને મન થઈ ગયું હતું કે હું લઈ લઉં. પછી યાદ આવ્યું કે નહીં તો મને આનાથી જ મારી મમ્મી મારશે, એટલે મેં ન લીધા. આજે ગમલું ગમી ગયું તો એ લઈ લીધું. અને એટલી વારમાં જોયું તો અહીંયા તો બબાલ ચાલી હતી બહુ જોરદાર નહીં. પોલીસ આવી ગઈ એટલી બધી બબાલ. એટલે કીધું કે અમદાવાદ પણ દિલ્હી મુંબઈ જેવું થઈ ગયું છે. આટલું લેટ ગઈ હતી છતાં પણ મેં તો જીમ તો સ્કીપ નહીં કરી. એટલે ઘરે આવીને ફટાફટથી રેડી થઈને પહોંચી ગઈ જીમ. ગાઈસ દેખો तुम्हारी विधि कितना મહેનત कर रही है. ભાઈ મારી બાર્ગેનિંગ સ્કિલ એટલી સારી છે ને. આ 950 નું કીધું હતું, હવે હું કેટલામાં લઈને આવી છે ને વિચાર કરો. આજકાલ બહુ આ બેડીઝ ચાલતું હતું ને તો મેં બેડીવાળા ચશ્મા લઈ લીધા. અને હજુ તમારે જાણવું હોય શું શોપિંગ કરીને આવી તો ફૂલ બ્લોગ જોઈ લેજો યુટ્યુબ પર. અને જમવા માટે બનાવ્યું હતું હેલ્ધી એવું મખાના ચાટ અને મસ્ત પોપકોર્ન એન્જોય કરતાં કરતાં મારીઓનું મૂવી જોયું. તો આજના રામ રામ ડાયરાને.